નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. નવેમ્બર મહિનાના અંતમાં હવે રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં શિયાળો દેખાય છે. બુધવારે ગિરનાર પર 8.4 ડિગ્રી અને જૂનાગઢ શહેરમાં 14.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. સવાર અને રાત્રિના કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. આણંદના પેટલાદ નજીક તારાપુર ધર્મજ હાઈવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો, જેમાં લક્ઝરી બસનું ચક્કર ઘાણ પડી ગયું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. ગાંધીનગરમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે નવા એમએલએ ફ્લેટનું નિર્માણ થઈ રહ્યું છે. સેક્ટર 17માં ધારાસભ્યો માટે 200 નવા ફ્લેટનું બાંધકામ થઈ રહ્યું છે. ₹203 કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લેટમાં ₹110 કરોડનું તો ફર્નિચર જ બનાવવામાં આવી રહ્યું છે, જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ઝારખંડના ખૂંટી જિલ્લામાંથી દુષ્કર્મ અને હત્યાના એક હચમચાવી મૂકે તેવા અહેવાલ સામે આવ્યા છે. અહીં કસાઈ તરીકે ધંધો કરતા એક યુવકે લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી નાખી. તેના શવના 40થી 50 ટુકડા કરી ફેંકી દીધા હતા. જમ્મુમાં વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓ અને હુમલાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ માટે કાયમી કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી છે. એનએસજીના 3 થી 4 કમ્પોનેન્ટ હંમેશા આ કેન્દ્રમાં તૈનાત રહેશે. દેશભરમાં પ્રખ્યાત રાજસ્થાનની અજમેર શરીફ દરગાહના પ્રાંગણમાં સંકટમોચન મહાદેવ મંદિર હોવાના દાવા સાથે એક અરજી સ્થાનિક કોર્ટમાં કરાઈ છે. કોર્ટે આ અરજીનો સ્વીકાર કરીને દરગાહ મેનેજમેન્ટ કમિટીને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો થયા બાદથી હિન્દુઓ પર અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે તાજેતરનો મામલો કિશોરગંજ જિલ્લાના ભૈરાબ વિસ્તારનો છે. અહીં એક હિન્દુ પરિવારના 4 સભ્યો એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ઇઝરાયલ હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ થયો છે. વૈશ્વિક દબાણને લીધે આ યુદ્ધ વિરામ કરવો પડ્યો છે. તેમ છતાં ગાઝામાં તો ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ ચાલી જ રહ્યું છે. અમેરિકા, ફ્રાન્સના પ્રયાસોથી આ વિરામ થઈ શક્યો છે. ઇઝરાયલ કેબિનેટે આ યુદ્ધ વિરામ માટે મંજૂરી આપી છે. ફરહાન અખ્તરે ડોન 3ની ઘોષણા કરી છે. ત્યારથી ફિલ્મ ચર્ચામાં છે. ફરહાને ફિલ્મમાં ડોનના પાત્ર તરીકે રણવીર સિંહને પસંદ કર્યો હતો. ત્યારે આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષના જાન્યુઆરી મહિનામાં શરૂ થવાનું હતું, જે હવે પોસ્ટપોન થઈ ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. 23 વર્ષીય ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર આદિ દવેનું અવસાન થયું છે. ત્યારે મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. તો હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો.